અમદાવાદ શહેર જિલ્લાના 11 શિક્ષકો વિદેશ જતા રહ્યા છે. અમદાવાદના 14 શિક્ષકો લાંબા સમયથી રજા પર હોવાનું માલુમ પડી રહ્યું છે. તો અમદાવાદ શહેર ડીયુએ શહેરની તમામ શાળાઓને પરિપત્ર બહાર પાડ્યું છે. 3 મહિના કે તેથી વધુ સમયથી ગેરહાજર રહેતા શિક્ષકો સામે તવાઈ બોલાવવામાં આવશે. અમદાવાદ શહેર જિલ્લાના 11 શિક્ષકો વિદેશ જતા રહ્યા છે, તો 14 જેટલા શિક્ષકો લાંબા સમયથી રજા પર હોવાનું માલુમ પડી રહ્યું છે. અમદાવાદ ગ્રામ્યના 8 શિક્ષકો અને 2 કર્મચારીઓ લાંબા સમયથી રજા પર જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરના 3 શિક્ષકો લાંબી રજા લઈ અને વિદેશ જતા રહ્યા છે. અમદાવાદ જિલ્લાના 8 પૈકી 7 શિક્ષકો હાલ વિદેશમાં વસતા હોવાનું માલુમ પડી રહ્યું છે. 7 શિક્ષક 9 મહિના કરતા વધુ સમયથી ગેરહાજર હોવાનું સામે આવ્યું છે. 2 શિક્ષકોના રાજીનામા અંગે કાર્યવાહી થઈ રહી છે. ટીપીઓ મારફતે જાણ કરતા રાજીનામું મોકલી આપવામાં આવ્યું છે. રાજીનામું મંજૂર કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. અમદાવાદમાં 3 મહિના કે તેથી વધુ સમયથી ગેરહાજર રહેતા શિક્ષકો સામે તવાઈ બોલાવવામાં આવશે. તો આ સાથે અમદાવાદ શહેર ડીયુએ શહેરની તમામ શાળાને પરિપત્ર પણ જારી કર્યું છે. 3 મહિનાથી ગેરહાજર હોય તેવા શિક્ષકોના નામ આપવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે. શહેરની 3 શાળાઓના આચાર્ય અને 1 શાળાના શિક્ષક 3 મહિનાથી ગેરહાજર હોવાનું માલુમ પડી રહ્યું છે. મહિનાથી વધુ સમય સુધી સતત ગેરહાજર હોય તેવા 4 શિક્ષકો અમદાવાદ શહેરમાં મળ્યા છે. 3 આચાર્ય છે અને 1 શિક્ષિકાબેન છે, જેઓ રજા મેળવીને શાળા સંચાલક મંડળની નિયમાનુસારની રજા મેળવીને અત્યારે વિદેશ ગયેલા છે તે પ્રકારની માહિતી મળેલી છે. આ સાથે તમામ શાળાઓને પણ આવા કોઈ પણ પ્રકારના કોઈ શિક્ષક હોય તો સત્વરે જાણ કરવી તેવી અમે જાણકારી આપીશું. આજ અંગે વધુ વિગત મેળવી લઈએ સંવાદદાતા જતીન પાસેથી. જતીન, આમ તો વિદ્યાર્થીઓ ગુલ્લી મારે, પરંતુ હવે ગુલ્લીબાજ શિક્ષકોની ખેર નથી, કારણ કે આવા શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવશે. શું વિગતો? દેખાઈ રહ્યા તેને લઈ અમદાવાદ ડીઓ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. અમદાવાદની તમામ શાળામાં પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે છેલ્લા 3 મહિનામાં જે શિક્ષકો હાજર ન હોય તેમના નામોનું લિસ્ટ જે છે તે ડીઓને આપવું. ત્યારે ખુલાસા જે છે તે સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેર અને અમદાવાદ જિલ્લાના 11 શિક્ષકો જે છે તે વિદેશ ગયા હોવાની માહિતી સામે આવી રહી છે. સાથેમાં જ શિક્ષકો જે ઘણા લાંબા સમયથી રજા ઉપર છે તેવા અમદાવાદ શહેરના 14 જેટલા શિક્ષકો જે છે છેલ્લા કેટલાય સમયથી રજા ઉપર છે. 12 મહિનાથી વધુના સમયો તેઓ રજા પર જોવા મળી રહ્યા છે. સાથેમાં અમદાવાદ ગ્રામ્યના 8 અને 2 કર્મચારીઓ પણ લાંબા સમયથી રજા પર જોવા મળી રહ્યા છે. સાથેમાં જ કહી શકાય કે અમદાવાદ શહેરના 3 શિક્ષકો જે છે તે લાંબી રજા લઈને વિદેશ જે છે તે સ્થાયી થઈ ચૂક્યા છે. આ પ્રકારના માહિતી જે છે તે સામે આવી રહી છે. સાથેમાં જ કહી શકાય કે 7 શિક્ષકો જે 9 મહિનાથી વધુ સમયથી તેઓ ગેરહાજર છે શાળામાં, તેઓ જઈ નથી રહ્યા. તેમજ 2 શિક્ષકો અંગે રાજીનામાની પણ વાત સામે આવી રહી છે. ટીપીઓ દ્વારા રાજીનામું પણ જે છે તે મોકલી દેવામાં આવ્યું છે. એટલે કહી શકાય કે જે પ્રમાણે રાજ્યમાં તેમજ શહેરભરમાં શિક્ષકોની ઘટ જોવા મળી રહી છે, તેમ રાજ્ય સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે. ડીઓએ પણ પરિપત્ર બહાર પાડવામાં આવ્યો, પરંતુ શાળાઓમાં શિક્ષકો જે છે તેઓ જ ગુલ્લી મારતા હોવાના સામે આવી રહ્યા છે. અમદાવાદની કેટલી શાળા એવી છે જ્યાં આગળ શિક્ષકો ડ્યુટી પર હાજર તો બોલતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક તેઓ વિદેશમાં ક્યાંક બીજા રાજ્યોમાં સ્થાયી થયેલા હોવા જોવા મળી રહ્યા છે. જેને લઈ ડીઓ એક્શન મોડમાં આવ્યા છે અને તમામ શાળાઓને પરિપત્ર બહાર પાડ્યો છે, જાહેર કરવાનું કહ્યું છે કે શિક્ષકો કેટલા સમયથી નથી આવતા તે તમામની જાહેર માહિતી આગામી 2 દિવસની અંદર આપવાની રહેશે. જી બિલકુલ જતીન, જ્યારે વાત હોય આ પ્રકારની, ત્યારે ડમી સ્કૂલ હોય, ડમી વિદ્યાર્થીઓ હોય, ડમી શિક્ષકો હોય, આ તમામ બાબતોની જ્યારે વાત હોય ત્યારે લગભગ ગામડાના અંતરિયાળ વિસ્તારો એવું લોકો ધારી લેતા હોય છે, પરંતુ આ તો શહેરી વિસ્તાર અમદાવાદ જેવા મેગા સિટીમાં પણ આ જ ચાલી રહ્યું છે શાળાઓમાં. બિલકુલ અમદાવાદ ગ્રામ્યની વાત કરીએ તો ગ્રામ્ય વિસ્તારની અંદર શિક્ષકો ઓછી માત્રામાં હોય છે, ક્યાંક તો શિક્ષકો ગાયબ થઈ જતા હોય છે. પરંતુ આ જ બનાવ અમદાવાદના શહેરમાં બનતો હોય, અમદાવાદ શહેરની અંદર 11 જેટલા શિક્ષકો ફોરેન શિફ્ટ થઈ જતા હોય, ત્યાં સુધી ડીઓ કચેરી તેમજ જવાબદાર અધિકારીઓ શું કાર્યવાહી નથી કરતા તેની પર પ્રશ્નો રહી રહ્યા છે. સૌથી મોટી વાત કહેવાય કે અમદાવાદના 7 જેટલા શિક્ષકો જેટલા 9 મહિનાથી શાળાનું પગથિયું જે છે તે નથી ચડ્યા. એટલે કહી શકાય કે 9 મહિના સુધી શાળાના આચાર્યો તેમજ ડીઓ અધિકારી સહિતના તમામ જવાબદાર અધિકારીઓ ગેરનિંદ્રામાં હતા તે કહી શકાય. જેમ જેમ ગુજરાત રાજ્યમાં અન્ય શિક્ષકોની ઘટ જોવા મળી છે તેને લઈ
જાણકારી માટે તે અમદાવાદ ડીઓએ પરિપત્ર બહાર કાઢ્યો ત્યારે ખબર પડી કે આટલા શિક્ષકોની ઘટ જોવા મળી, આટલા શિક્ષકો ફોરેનમાં શિફ્ટ થઈ ગયા. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જવાબદાર અધિકારીઓ જેમાં જવાબદાર તંત્રની બેદરકારીને કારણે શિક્ષકો મન ફાવે તેવું કરી રહ્યા છે. જી આભાર જતીન, અમારી સાથે જોડાવા બદલ અને સમગ્ર માહિતી